હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો મુખવાસ બનાવી રહ્યા છીએ કે જે ખૂબ જ હેલ્ધી છે અને ઘરના નાના મોટા બધા જ સભ્યોને ભાવશે અને બધા જ માટે ફાયદાકારક છે. વાળ માટે ઉપયોગી છે, સ્કિન માટે ઉપયોગી છે, શુગર કંટ્રોલમાં રાખે છે, કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે અને કેન્સરના પેશન્ટને તો ખાસ કરીને લીમડાનું સેવન કરવાનું કહેવામાં આવે છે. તો તમે આ રીતે જો તેને લીમડો એડ કરીને આપો તો તે આસાનીથી ખાઈ શકે છે અને હેલ્ધી પણ છે. તો આમાં નાગરવેલના પાન અને લીમડાના પાન જોશે. મેં સૌથી પહેલાં લીમડાના તાજા પાનને તોડી અને તેને સૂકવી લેવાના છે. આ રીતે પાનને કોટનના કપડામાં સૂકવી લઈશું. ત્યારબાદ તેના બધા જ પાનને તોડી લઈશું. જો આ રીતે બધા જ પાનને એકઠા કરી અને બારીક બારીક આપણે સમારી લઈશું. બધા જ પાન બારીક રીતે આ રીતે સમારાઈ જાય પછી કોટનના કપડામાં સૂકવી દઈશું. ત્યારબાદ નાગરવેલના તાજા પાનને તોડી લઈશું, ધોઈ અને સાફ કરી લઈશું. ત્યારબાદ તેને પણ બારીક બારીક રીતે સમારી લઈશું. નાગરવેલના પાનને પણ બારીક રીતે સમારી અને આ રીતે કોટનના કપડામાં સૂકવી દઈશું. છાંયે સૂકવવા ખૂબ જ જરૂરી છે, તેથી કલર અને સ્મેલ બંને જળવાઈ રહેશે. ત્યારબાદ મેં એક વાટકી સફેદ તલ લીધા છે, તેમાં 1 ચમચી હળદર, મીઠું અને પાણી નાખી અને પલાળી દઈશું. ત્યારબાદ મેં 1 વાટકી વરિયાળી લીધી છે, તેમાં પણ 1 ચમચી હળદર, મીઠું અને પાણી નાખી અને પલાળી દઈશું. ત્યારબાદ 1 વાટકી તલ લીધા છે, તેમાં હળદર નહીં નાખીએ અને મીઠું નાખીશું અને પાણી નાખી અને એને પણ પલાળી દઈશું. ત્રણેય વસ્તુને 1 કલાક પલાળી દઈશું. ત્યારબાદ કોટનના કપડામાં સૂકવી દઈશું. આ રીતે પહોળા કરીને સૂકવી દઈશું એટલે સરસ રીતે કોરા થઈ જાય. ત્યારબાદ તેને શેકી લઈશું. કાળા તલને ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે વ્હાઈટ તલને શેકી લઈએ. શેકાઈ જાય પછી તેને પણ કાળા તલમાં જ મિક્સ કરી દઈશું. ત્યારબાદ વરિયાળીને પણ આ જ રીતે શેકી લઈશું અને તેને પણ આ મસાલા સાથે એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા દાળને પણ શેકી લઈશું. થોડી એવી જ શેકવાની છે, બહુ નથી શેકવાની, નહીં તો બળી જશે દાણા દાળ. ત્યારબાદ 2 ચમચી ઘી લઈને લીમડાને સરસ રીતે શેકી લઈશું. જો એકદમ ડાર્ક અને ક્રિસ્પી બની ગયા છે લીમડાના પાન. ત્યારબાદ આ બધા જ મસાલાને સાથે ચાળી લઈશું જેથી ઝીણો ઝીણો જે કચરો હોય તે નીકળી જાય. ત્યારબાદ ઠંડા થઈ જાય ત્યારબાદ તેમાં 3 મોટી ચમચી આપણે ગુલકંદને એડ કરીશું. ગુલકંદ ઘરે બનાવેલો છે અને શરીરને ઠંડક પણ આપે છે, તેથી ગુલકંદને એડ કરીશું અને મુખવાસનો ટેસ્ટ પણ અલગ આવશે. ત્યારબાદ તેમાં લીમડાના પાનને એડ કરીશું, સુકાઈ ગયેલા નાગરવેલના પાનને એડ કરીશું. તમે કલર જોઈ શકો છો, સરસ એકદમ ગ્રીન જળવાઈ રહ્યો છે. છાંયે સૂકવવા ખૂબ જ જરૂરી છે. તો આપણો મુખવાસ રેડી છે. જુઓ કેટલો કલરફુલ છે અને ખૂબ જ હેલ્ધી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.